ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે। તો અત્યારે અમે રેડી થઈ ગયા છીએ કેમ કે આજે આવવાની છે જાન અમરેલીથી, એટલે અમે રેડી થઈ ગયા છીએ। તો જો તમે અમે કેવા લાગવી છે, લુક જોવો મારી અને મારી સિસ્ટરનો કેવા લાગે છે। હર મહાદેવ। બહુ સરસ સરસ લાગે છે, બહુ સરસ। જો રેડી हर हर महादेव कह दे, हर हर महादेव। देखो अपने बोल आवे तने हाय नो फोन आपे हाय कर ये तारा फोन बता दे हाय कर हाय क्या करे ये नो फोन बतावे ने बतावे तो અમે મને છે ને બહુ અત્યારે શરદી જેવું છે, ઓલા ગળામાં બહુ દુખતું હતું ને, સાહેબ મારા માટે પોલો લઈ આવ્યા છે। હું ક્યારની પોલો કરતી હતી ને, તો બિચારા પોલો લઈ આવ્યા મારા માટે। જો કેવા લાગે છે સાહેબ, મારા હીરો ને। હર હર મહાદેવ। ઋતુભાઈને હજી અમારે જમવાનું સ્ટાર્ટ નથી ને, ત્યાં ઋતુભાઈનું આવું બધું ખાવાનું સ્ટાર્ટ થઈ ગયું એને રુદ્ર। હજી વરઘોડો નથી ચડ્યો, હમણાં વરઘોડો ચડશે। કેટલા વાગી ગયા છે? 11:15 થઈ ગયા છે। બોલો હસ્ત મેળાપ ક્યારે હતો ખબર છે? 12 વાગે હસ્ત મેળાપ હતો, કાંઈ ટાઈમ રહે નહીં, જે હોય એ થાય। અમારો હસ્ત મેળાપ 12 વાગે હતો અમારે, તો કેટલા વાગે આપણો હસ્ત મેળાપ થશે? એવું છે, 1 વાગ્યા પછી અમારા હાથ મળ્યા। અમારે બ્રાઇડલનો ફોટાશૂટ થઈ રહ્યો છે। અને અહીંયા ફોટાશૂટ થાય છે। પરિવાર આ બધો માસી આ બધો જો હજી બીજા બધા બાકી છે। શું માસી? હા માસી, અને થોડાક આ બાજુ બેઠા છે, નહીં આ બાજુ ને આ બાજુ આમ
હર હર મહાદેવ. તો અમે લોકો તો કાલે જ આવી ગયા હતા સાંજે 6:30-7 વાગે ભાવનગર પહોંચી ગયા હતા, પણ બ્લોગનો એન્ડ કરવાની કાંઈ હતી જ નહીં હિંમત, કેમ કે એટલા બીમાર પડી ગયા હતા અને ભાવનગરે માંડ આવ્યું. એટલે આવીને સીધા ફ્રેશ થઈને અમે લોકો સૂઈ ગયા હતા. રુદ્ર થોડી વાર રહી સૂઈ ગયા હતા અમે લોકો, અને એટલે બ્લોગનો એન્ડ હું અત્યારે બીજે દિવસે આપું છું સવારે. અત્યારે સવારે ઉઠીને સીધા દવાખાના ભેગા થયા હતા, કેમ કે રુદ્રને ખૂબ શરદી ઉધરસ તાવ થઈ ગયું હતું, અને મને શરદી ઉધરસ અને તાવ ને એવું થઈ ગયું હતું. તમે મારો અવાજ જોઈ શકો છો, હા, સાંભળી શકો છો કા રુદ્ર? હા, સાંભળી શકો છો. હા. જો મને કાલ છે ને હું સૂતો હતો ને ત્યારે મને ડકોરો બંધાઈ ગયા હતા ને હું શ્વાસ નહોતો લેવાતો. હા, મારા દીકરાને શ્વાસ નહોતો લેવાતો રાત્રે. પછી અમે તાત્કાલિક સવારે ઉઠીને સીધા આજે અમે દવાખાને જ ગયા અને આવીને આ ફ્રેશ થયા અત્યારે. કારું તું જો મને કેટલું થયું ખબર? તાવ થયો ને શરદી થાય ને ઉધરસ થયું, 3 વસ્તુ છે. બોલો. હા, 3 વસ્તુ. પછી હું શું કરું? હા, મને કઈ આઈડિયા છે નહીં. તો તમે લોકો અમારા મેરેજના બ્લોગ જોજો. મેં અપલોડ કરી દીધા છે, મેરેજનો એક બ્લોગ અપલોડ કરી દીધો છે. તો તમે લોકો જાઓ અને અમે ખૂબ એન્જોય કરી છે, તો બ્લોગ જોવો અમારો, હે ને રુદ્ર? હા, જોવો મજથી જોવો. હા, મજા આવશે, ખૂબ મજા આવશે તમને લોકોને. ખૂબ. તો ઓકે ફ્રેન્ડ, તો તમને અમારો બ્લોગ સારા લાગ્યા હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ તો કમ્પલસરી કરી દેજો. અને મળે મારા ન્યૂ બ્લોગમાં. હર હર મહાદેવ. ત્યાં સુધી બાય.